જો ફરવા જવાનું છે તે બધી તૈયારી હાલે છે તો તું શું કે છે જાંબુડા તમે તો કઈ જાંબુડા ભાડા નહીં હોય હેલો ફેમિલી કેમ છો બધા મજામાં આજ છો અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે કે અમારા નવા બ્લોગ વિડીયોમાં સૌપ્રથમ પહેલા બધાને જય માતાજી જય જાનબાઈ માં તમને બધાને એમ થાતું છે અમે તૈયાર થઈને ક્યાં જઈએ છીએ જો કે તમને કાલના બ્લોગ વિડીયોમાં અમે કહી દીધું છે કીધું નતું આપણે સરપ્રાઈઝ રાખવાનું છે આજે અમારે ક્યાં જવાનું છે કઈ દિવસ સરપ્રાઈઝ અડધા જઈને વાંધો નહીં તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય બન્યા રહેજો જો ફરવા જવાનું છે તે બધી તૈયારી હાલે છે તો તું શું કે છે નખરીંગ છો અને કિશન જો સ્ટેટ વાળ કરી દેશે હા હાલો બધા સ્ટેટ વાર કરો હોય તો હા અને અમારે તો જો ફરવા જવાનું એટલે આવું બધું કામકાજ ચાલુ હોય અડધા કેટલા બધા તૈયાર થાય છે આ જાનમાં જવાનું એમ થાય છે હા આ જાનમાં જવાનું એમ તૈયાર થાય છો તમે બધા જ પણ મેં કર્યા જ નથી હાલો આપણે વાયરો આવ્યો બેઠો છે અને આ તો કયું ગામ આવ્યું કઈ અમને ખબર છે નહીં લીંબડિયા હા લીંબડિયા તો પગી ગયા છે નહીં રીટામાંથી તો બોલો બેઠા છે તો મજા આવે છે બહુ મજા આવે પહેલી વાર આવી બીજી વાર બબી બીજી વાર કઈ બબી બધો પાંચમી વખત આવી છે ઓહો ના નવો કઈ છે હું તો એક પહેલી વખત જાઉં છું હવે હા અત્યારમાં તો જો અમે અમારા ફઈના ઘરે પહોંચી ગયા છે ના બે તો જો તરશીંગડા જેવું લાગતું જ નથી યટી કેટીમાં પણ એમ જ જાય છે અત્યારમાં તો બધા પોગી ગયા છે અને બધા શરબત પીવી હશે એને શરૂ હોય તેને કરી દીધું હાલો બધા શરબત પીવા તો હવે હું પણ શરબત પી લઉં અત્યારે તો જો અમે તરસિંગડા પહોંચી ગયા છે ને આ બધા તો હાલતા થઈ ગયા છે અને રીટામાં છે કા રીટામાં છે દર્શન કરવા તમે સડી આખશો મિની ગિરનાર કિશના તું જય માતાજી જય ખોડિયારમાં વાહ 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 અત્યારમાં તો જો થોડાક વેર વિકર થઈ ગયા હતા તૈયાર પણ થઈ ગયા છે ને હવે ઉપર જઈ સીવી અને કેટલો મસ્ત વ્યૂ આવે કા હજી અહીં હરખો નહીં આવે ઉપર જઈને આપણે બતાવશું નહીં હજી તો ફોટા પાડવાના છે હા કા હજી તો કન્ટિન્યુ નહીં કરવાનું હવે છે ને હજી તો બોલવાનું જ બાકી છે અને હજી તો ફોટા ને બોટા ઘણું બધું બાકી છે હા હવે અમે થોડીક રીલ્સ પણ ઉતારી લેવી હા આ મેડમ ઉભા રહો માર વાટે છોરી કેટલો મસ્ત વ્યૂ આવે છે આંટી જો માસી થાય છે આંટી કે આંટી થાય છે ને માસી થાય છે ઓ સોરી અમે તો જો કાચો રસ્તો આવ્યો તો એને કાપીને હવે પગથિયા ચડવા માંડે છે
હાફ ચડી ગયો છે હાફ. હલાતો નથી. મોરલો બોલ. અને વ્યૂ પણ ખૂબ સુંદર છે. હાલો હજી તો ફોટા પાડવાનું છે. આ ચડવા માંડવી ને કરા પવનનું આપણું છે ને ટેન્ટિંગ વિખાઈ જાય છે. આ કોનો ડાયલોગ છે કોમેન્ટમાં કહી દેજો બધાય. કેટલા પગથિયા છે ધોળી? 99. ખૂબ સરસ વ્યૂ આવે છે ને એમ થાય છે હવે અહીંયા ફોટા પાડવા માંડવી. અને અહીં જો તળાવ પણ છે. ચાલો ચાલો હજી તો આપણે અહીંયા રહી ગયા સીવી. આપ ચડી ગયા છે ને એટલે હરખું બોલાતું છે નહીં આપણે. મંદિર પણ હવે નજીકમાં જ છે. મોરલા પણ બોલે છે. અત્યારમાં તો જો આ બધા ઠાકી ગયા છે ને તો બધા બેસી ગયા છે. અત્યારમાં તો જો મોરલા બોલે છે. તમને લોકોને સંભળાય છે કે નહીં કોમેન્ટમાં કહી દેજો. વ્યૂ તો ખૂબ સરસ આવે છે. અને આપણે યુટ્યુબ ફેમિલીને પણ વ્યૂ બતાવી દીધું છે. હાલો હાલો હવે આપણે હળવે ચડવા માંડવી. હવે થોડુંક ખોડિયારમાંનું મંદિર આઘું રહ્યું છે. પવન આવે છે ને એટલે તમને બધાને છે ને અમારો સરખો અવાજ નહીં આવે. જાઓ જો પણ ચડવાની. ઓ ગોપી ઈ જો પણ હાલી જ જાય છે. તમે બધા અહીંયા આવ્યા છો કે નહીં એ કોમેન્ટમાં કહી દેજો. અને જો પવન ચક્કા પણ કેટલા બધા છે. ફાઇનલી ગાઈસ આપણે ઉપર પહોંચી ગયા છે. ખોડિયાર માતાજીનું મંદિર પણ આવી ગયું છે. આ કયું મંદિર છે ધોળી? આપણે પગે લાગી લેવી. બધા પગે લાગ્યું છે એટલે બહુ હાફ ચડી ગયો છે. પણ 99 ન હોય આટલાકમાં તું. બહુ હાફ ચડી ગયો. ચલો આપણે હવે હાલવા માંડવી. હજી તો જો આટલા બધા પગથિયા કાપવાના. અને અહીંથી તો જો ઘણા બધા ગામડા બતાય છે. અને થોડું બતાય ને છે ને ગઢડા છે. જો કે એટલું બધું બતાતું નહીં હોય. સીડીઓ તો પણ ખૂટતી જ નથી. આપણે હવે છે ને ચાચી ઉતાવળ રાખવી પડશે કારણ કે બધા આગળ થઈ ગયા છે. હું એકલી પાછળ છું.
ખોડિયારમાંનું મંદિર આવી ગયું છે. હવે છેલ્લા આપણે આટલા પગથિયા રહ્યા છે. આજ છે ને જો કે બહુ હાફ ચડી ગયો છે. મેં પગે લાગીને હોય તેને આવ્યા ઠેક. જો અમારા સનેડો તમને કોઈને બતાય છે કે નહીં? થાકી ગયા ને બધાય. અને તો જો અત્યારે તો જો ખોડિયારમાંના દર્શન કરી વાળા છે ને અમે બધા જો ને જાંબુડા ખાવા બેસી ગયા છીએ. તો હાલો બધા જાંબુડા ખાવા. હા છે જાંબુડા. તમે તો કઈ જાંબુડા ભાડા નહીં હોય. હા તમને ભાવતા હોય તો કમેન્ટમાં કહી દેજો. એ ઓ નો તો કાઈ નહીં. આજુ ધરાઈ ગયો હોય રોજ પણ હોય ને નીતિ મને તો ભઈલું. અને આ બાજુ તો જો કાકા છે. તો બોલો હવે અત્યારે તો જો અમે છે ને પગથિયા ઉતરી છે. અને કોણ કોણ દર્શન આવ્યું છે ને એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. અમાર જેવો ગોતાખાન પડી જાય છે. તાર જેવો ગોથાખાન પડી જાય છે. એવું નથી પગ દુખે છે. તો મમ્મી હમણાં મને પ્રશ્ન કેવો પૂછ્યો કે તને પગ નથી દુખતો હવે? તે મેં એને જવાબ કેવો દીધો એક સર હું બહાર જાઉં તો મને નથી દુખતો, ઘર બેઠી રહું તો પગ દુખે. અને રીટામાજીની તો આગળ હાલવા માંડ્યા છે. હા જો આ બધાય એ તો વાટે ખમતા. અને આપણે બે છે ને પાછળ જ રહેવી છે. બ્લોગ ઉતારવા વાળા છે ને હંમેશા પાછળ પાછળ હતું એ હાચી વાત. 100% ની વાત હાચી. ચાલી આવી. અમે ચાલી આવી છે. અને એમાં થી ભાઈ કેમ છે? શું ખાધું? આ જાંબુડા ઓય મારી રીલ ઉતારી છે. આ જાય તો કટી ગયું. અત્યારે તો જો અમે તરસિંગરાજીને ઘરે આવ્યા છીએ. ખૂબ પણ મજા કરી છે. અને ના પણ પવન હતો ને અહીંયા પણ અમારો પવન છે. એટલો બધો તો નથી ના હતો એટલું. અને આજનો વ્લોગ તો અહીંયા સુધી નથી. તો તમને આ તરસિંગરાની ટ્રીપ કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું જ ભૂલતા જ નહીં. તો છેલ્લે જય માતાજી જય જાનબાઈમાં. તો બાય બાય.